પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવો હવે અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતાનો વિષય બન્યા છે. રો મટીરિયલ તેમજ તૈયાર પ્રોડક્ટની યાતાયાત મોંઘી બનતા ટ્રાન્સપોર્ટ કંપનીઓએ ઉદ્યોગો પાસે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં આશરે 10% વધારાની માંગ કરી છે. સાથે જ વીજ કંપની દ્વારા અપાતા પાવર કટના કારણે ઉદ્યોગોને ફરજિયાત જનરેટર ચલાવવા પડી રહ્યા છે, જેમાં વધતા ડીઝલના ભાવ વધુ બોજ ઊભો કરી રહ્યા છે. અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોની સીધી અસર ઉદ્યોગો ઉપર જોવા મળી રહી છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ રો મટીરિયલ ફેક્ટરી સુધી પહોંચાડવા તેમજ તૈયાર માલ અન્ય શહેરો અને રાજ્યોમાં મોકલવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. વધતા ઈંધણ અને ખર્ચને ધ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટ કંપનીઓએ ઉદ્યોગો ઉપર ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં આશરે 10% જેટલો વધારો માંગ્યો છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે ડીઝલના વધતા ભાવ વચ્ચે હાલમાં દરેક વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે. બીજી તરફ ઉદ્યોગોને વીજ કંપની દ્વારા સપ્તાહમાં એક દિવસ અપાતા પાવર કટના કારણે ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખવા જનરેટરનો સહારો લેવો પડી રહ્યો છે. પરંતુ જનરેટર માટે જરૂરી ડીઝલના વધતા ભાવ અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાના કારણે ઉદ્યોગોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે જો ઈંધણના ભાવમાં નિયંત્રણ નહીં આવે તો ઉત્પાદન ખર્ચમાં વધારો કરવો ફરજિયાત બનશે, જેના કારણે બજારમાં વિવિધ ઉત્પાદનોના ભાવ પણ વધી શકે છે. ઉદ્યોગ જગતે સરકાર સમક્ષ ઈંધણના ભાવ સ્થિર રાખવા તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં ડીઝલની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવી છે. અત્યારે જે ઈરાન અમેરિકા ઇઝરાયલના યુદ્ધના કારણે ક્રૂડના કારણે જે રો મટીરિયલ નથી મળતા, ટ્રાન્સપોર્ટેશનમાં પણ હમણાં ડીઝલ પેટ્રોલના પ્રોબ્લેમો આવ્યા છે વ્હીકલ માટે, અને સમયસર નથી મળતું, ભાવ પણ વધઘટ થશે. એટલે એની અસર આ ભાવનો વધારો લેવામાં ઇન્ડસ્ટ્રીઝને સામે એક્સપોર્ટ બંધ છે. જરૂરિયાત વર્લ્ડ લેવલની ક્રૂડના ઉપર જ આખી ઇકોનોમી ટકેલી છે, એટલે વપરાશ પણ ઘટશે. સામે ભાવ વધારો એટલે અત્યારે અનશન ભાવ રહેશે, વધઘટ ગમે એટલે ઇન્ડસ્ટ્રી ઉપર આની માઠી અસર આવશે. રોજગારી પણ ઘટશે, રેવન્યુ પણ સરકારની ઘટશે. એટલે જલ્દી આ યુદ્ધ પૂરું થાય અને આ જે ભાવ વધઘટ થાય છે એ સ્ટેબલ થાય, એ ઇન્ડસ્ટ્રીઝ અને પબ્લિકના હિતમાં છે.